આપણે એવો વિડીયો બનાવીએ છીએ કે કોઈને પંખાની માહિતી જોવી તો આપણી ચેનલમાં વિડીયો બધા એવા બનાવ્યા છે કે કોઈને પવન બહુ ન આવતો હોય અને ધીમા ફરતા હોય તો ધીમા ફરતા હોય એનું કારણ એ હોય કે આપણે શરૂ કરવી અને ધીમે ધીમે વેગ પકડે એટલે કેપેસિટર વહી ગયું હોય એટલે ધીમે આવવું પડે. અને ઘણા બધા કોમેન્ટમાં એવું લખે છે કે અમેરિકા હુક ફિટ કરવાથી પવન વધારે ન આપે, પણ એમાં આખો વિડીયો જોવે તો સમજણ પડે. કેમ કે આપણે પંખો ફિટ કર્યો હોય, આમ ઘણો બધો આગવો ચેટો હોય અને આપણે ચેટે ખાટલો હોય કે કોઈ ચેટી હોય તો એની ઉપર પવન ન આવતો હોય. અમેરિકા હુક અહીંયા ઉપયોગ કરવાના હોય છે ને આપણે કોઈ વધારે ટકતા ન હોય પંખા અને બળી જતા હોય તો આપણે એના બધી માહિતીના વિડીયા બનાવ્યા છે અને જૂના વિડીયા બહુ નથી જોતા કેમ કે વધારે માહિતી એમાં છે અને આપણા કોઈ ખોટી બનાવટી નથી. આપણે બધું ટેસ્ટ કરીને બતાવીએ છીએ વિડીયા. અને પંખાની માહિતી તમને ક્યાંય નહીં મળે કેમ કે કોઈએ વિડીયા એવા બનાવ્યા નથી. આપણે કોઈ ટાટરના ઓટોમેટિક સિસ્ટમ આપણા ઘરે સિસ્ટમ બનાવેલી છે. આ સ્વિચથી શરૂ થાય મોટર અને આનાથી બંધ થાય. ડારની હોય કે ગમે એટલી ઊંડી હોય તો એ સ્વિચથી શરૂ થઈ જાય. એની માહિતી આપી છે, પણ આપણે એક બીજો વિડીયો બનાવીશું કે આપણે તમે ગમે એના બોર્ડમાં સ્વિચ ફિટ કરી હોય તો અહીંયાથી બંધ શરૂ કરી શકો એની માહિતી બનાવીશ. અને આ પંખાના જૂના વિડીયો બધા છે, તમારે વિડીયો જોયા વગર તમને અનુભવ ન થાય. અને આપણા વિડીયો જે જોતા હોય અને ગમતા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરજો જરૂર. કેમ કે લાઈક કરો તો અમારા વિડીયા આગળ વધે, એમ અમે મહેનત વધારે કરશું.